સુરતના પાંડેસરા વિસ્તારમાં મજૂરીના 2800 જેટલા રૂપિયા લેવા બાબતે એક શ્રમિકની હત્યા કરી દેવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે સ્થાનિક કૈલાશ ચોકડી પાસે આવેલા મારુતિનગરમાં રહેતા રામુ રામકુમાર વર્મા બંગલાઓમાં પીઓપીનું કામ કરે છે। તેમના નજીકના સંબંધી બંસીરામ ગુરુપ્રસાદ પણ પીઓપીનું કામ કરે છે। ત્યારે બંસીરામે કોન્ટ્રાક્ટર શક્તિલાલ વર્મા પાસેથી મજૂરી કામ પેટીના 2800 લેવાના હતા, પરંતુ મજૂરીના નાણાં આપવામાં અખાડા કરતા હોવાથી બંસીરામે ગત સાંજે શક્તિલાલના ઘરે જઈને તેના 2 મોબાઈલ ફોન લઈ આવ્યો હતો। દરમિયાન શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે બહેરા વર્મા ગત મોડી રાત્રે બંસીરામના ઘરે મોબાઈલ ફોન લેવા માટે શક્તિલાલ અને અનંતરામ બંને દોડી આવીને ઝઘડો કરતા હતા। જ્યાં હાજર રામુ રામકુમાર વર્મા ઝઘડો નહીં કરવા માટે વચ્ચે પડ્યા હતા। એ સમયે શક્તિલાલના કહેવાથી અનંતરામ ઉર્ફે બહેરાએ પથ્થર ઉંચકીને રામુના માથામાં માર્યો હતો। આ બનાવને પગલે સ્થળ ઉપર રામુ બેભાન થઈ ગયો હતો। આ બનાવ અંગે જાણ થતાં તેને હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું। પાંડેસરા પોલીસે હત્યાનો ભોગ બનેલ રામુની પત્ની રાધાદેવીની ફરિયાદ નોંધીને શક્તિલાલ અને અનંતરામ ઉર્ફે બહેરાની ધરપકડ કરી હતી। જી ગઈ તારીખ 3/1/2024 રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા 2800ની માગણી કરતા હતા। જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના 2 મોબાઈલ લઈ આવી, જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક ઇસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ, જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતુમેમે થયેલ, બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ, જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ, જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે।